જૂના અખાડામાંથી હટાવવા મુદ્દે મહેશગીરીની સ્પષ્ટતા। હું સુખડ સાધુ છું, જેને બધા અખાડા લાગુ પડે છે। અત્યાર સુધી મેં કોઈ પાપ નથી કર્યું। પદભ્રષ્ટ કરતા પહેલા સાધુને સાંભળવું જરૂરી છે। 20 ફેબ્રુઆરી પહેલા અધિકારિક પત્ર જાહેર કરાયા। હું મહામંડલેશ્વર નથી કે તમે મને અખાડામાંથી દૂર કરો। હું કોર્ટમાં ગયો તો પાછું વળીને જોઈશ નહીં। હું ગિરનારને અપવિત્ર નહીં થવા દઉં। કુંભ મેળામાં પ્રવેશ બંધીની વાત બકવાસ જેવી તેવું મહેશગીરીએ જણાવ્યું। बहिष्कार की बात, मैं तो सुखड़ साधु हूं, मैं कोई पद, मैं महामंडलेश्वर हूं। मेरे को पद से पद भ्रष्ट कर दिया। कौन से पद से भ्रष्ट किया भाई? बेवकूफ बनाने का धंधा कर रहे हो। मैं ये कहता हूं शायद सच भी है, शायद सच है कि आप लोगों ने बहिष्कार किया, निरस्त किया, पर निरस्त किसके किसके वहां से किया? बुद्धू, कुछ तो बताओ। मैं यहां पर वंश परंपरा में हूं, गुरु शिष्य परंपरा में, और सुखड़ साधु हूं। तुम्हारी औकात नहीं है यहां पद भ्रष्ट करने की। ये देश संविधान से चलता है। हरिगिरी का मतलब अखाड़ा नहीं होता। हरिगिरी अखाड़े में है, अखाड़ा हरिगिरी में नहीं है। ये 20 फरवरी तक अगर तुमने पत्र बाहर नहीं निकाला तो मैं कोर्ट में जाऊंगा। મહેશગીરી બાબુના ગિરીશ કોટેચા પર પણ આકરા પ્રહાર। ગિરીશ કોટેચાનો આખો પરિવાર ટિકિટ માંગવા નીકળ્યો છે। ગિરિયો અને હરિયો બંને ભ્રષ્ટાચારીઓ છે તેવું જણાવ્યું છે। આવા ભ્રષ્ટાચારીઓના કારણે જૂનાગઢ બદનામ થઈ રહ્યું છે। સારા લોહાણા વ્યક્તિને ટિકિટ આપવા ભાજપને અપીલ કરવામાં આવી તો લોહાણા જ્ઞાતિના અનેક સજ્જનો ટિકિટ માંગે છે। તમે વિચાર તો કરો શું થઈ રહ્યું છે ગિરનારમાં। અને જુનાગઢ જો સૂતું રહેશે, ઓલો ગિરિયો ને હરિયો ઠોકી બેહાડશે। હમણાં મને ખબર પડી ઓલો ગિરિયો કે આખું ઘર ટિકિટ માંગવા આવી ગયું। એટલે આ જાગો જુનાગઢ વાળાઓ, જાગો, કા તો પછી ભોગવો, બીજું તો કઈ નહીં કહી શકું। હું તો સનાતન અને ધર્મ માટે, ગિરનાર માટે લડવાનો છું, લડવાનો જ છું। તમે મજા તો જોવો કે ભ્રષ્ટાચારી, દુરાચારી, બલાત્કારી, અત્યાચારી એના વિરોધમાં આવાજ ઉપાડ્યો તો જુનાગઢનો એક ભ્રષ્ટાચારી એને બચાવવા આવી ગયો। તો મહેશગીરીના આરોપ પર ગિરીશ કોટેચાએ જવાબ આપ્યો છે। મહેશગીરીને સાધુ તરીકે જ કાઢી મુકાયા છે। મહેશગીરી પહેલાથી જ વિવાદિત માણસ છે। મહેશગીરી વિકૃત માણસ છે તેવું ગિરીશ કોટેચાએ જણાવ્યું। તનસુખગીરી બાપુ આઈસીયુમાં હતા તો પણ સહી સિક્કા કરાવ્યા। મહેશગીરી મંદિરો પર કબજો કરે છે। મહેશગીરી સામે પૂરતા પુરાવાઓ છે। મહેશગીરીને સાધુ તરીકે ગણવાનો નથી તેવો સાધુઓનો નિર્ણય છે। મહામંડલેશ્વરે જ ઠરાવ કર્યા છે। મહેશગીરીના છે ને આટા મુકાઈ ગયા છે હાવ। કારણ કે એને હું બોલવું, ક્યારે હું બોલવું। ઓમ પોતે એમ કે મેં 40 દિનનો હવન કર્યો છે, તારું ધ્યાન ક્યાં છે? અને ખાલી અખાડામાંથી એવી ખબર પડી, તમારા મને પણ ન્યૂઝ ચેનલ મારફતે ખબર પડી કે ભાઈ આને બરતરફ કરી દીધો છે, આને સાધુ તરીકે જ કાઢી મૂક્યો છે। હવે એ તો નિર્ણય ન્યાના સાધુ સંતોએ લીધો છે। કુંભના સાધુ સંતોએ, જે વરિષ્ઠ સાધુ સંતો છે કે જેણે આપણી સનાતનને ટકાવી રાખ્યું, તે તો આ ગામમાં આવીને હું ધંધા કર્યા। તે પેલા વેલા જ આવતા હોય એવું કીધું હતું કે નેમિનાથને ત્યાં આવશે તો અમે એના ડોકા કાપી નાખશું। એટલે તું કોઈ ક્રિમિનલ માણસ છે? એ પછી તું કલેક્ટર આરે માથાકૂટ કરતે 4 IAS ઓફિસરો ઉપર આક્ષેપો કર્યા। એટલે વિકૃત માણસ।